આપણે 2026 ની અંદર એક્સેપ્ટેડ કટ ઓફ ગણી શકાય જે સ્કોર તમારો સેફ સાઇડ સ્કોર છે તો 550 પ્લસ ઓર માઇનસ એ તમારો સેફ સ્કોર ગણાશે જે ગુજરાત મેડિકલ કોલેજ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એના અંદર MBBS માં એડમિશન લેવા માટે 550 નો જે તમારો સ્કોર છે એ સેફ સ્કોર ગણાશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી આશા, નવા સપના, નવા ચહેરાઓ સાથે નવા વર્ષની અંદર આપણે સૌ ભેગા થયા છીએ અને આ સફળતાની યાત્રામાં હું આપની સાથે રહીશ। રજિસ્ટ્રેશન ફોર્મથી લઈ અને હોસ્ટેલના ફોર્મ સુધીની માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેશે। ખૂબ જ સરળ અને સમજણ પડે એવી ભાષામાં જ વાત કરીશું। આ વખતે ગુજરાત નીટ 2026ની પરીક્ષાની અંદર ચોંકાવનારી વાતો આવી છે। 20 થી 25 પ્રશ્નો એવા હતા કે જેમનું ગુજરાતી ટ્રાન્સલેશનમાં જે ગુજરાતી વર્ડ્સ હોય છે એ વર્ડ્સ યોગ્ય વ્યવસ્થામાં નહોતા અથવા એનો મિનિંગ યોગ્ય નહોતો। તો આ કન્ફ્યુઝન વચ્ચે અમુક વિદ્યાર્થીઓને આ પ્રશ્નોને સમજવામાં ભૂલ થઈ છે। તો આ બધી મેટર પણ આપણા ગુજરાતના મેરિટ લિસ્ટ પર અસર કરશે। આ વખતેના પેપરની અંદર આપણે જોવા જઈએ તો બાયોલોજી એ ઇઝી હતું। ફક્ત એક જ ક્વેશ્ચન એવો હતો કે જે વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ થઈ શકે, બાકી બાયોલોજી ઇઝી હતું। કેમેસ્ટ્રી એ મોડરેટ હતું। કેમેસ્ટ્રી મોડરેટ ટુ ડિફિકલ્ટ કહી શકાય। અત્યારે જે શરૂઆતનું રુઝાન છે એટલે શરૂઆતની જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એના વિશે જ વાત કરીએ છીએ કે વિદ્યાર્થીઓનો શું રિવ્યૂ આવે છે, હજી આન્સર કી આવશે, એના પછી પણ આ જે પ્રેડિક્શન છે એ પ્રેડિક્શન થોડા ઘણા બદલાઈ શકે છે, એ પ્રેડિક્શનમાં થોડા ઘણો ફેરફાર આવી શકે છે। ફિઝિક્સ એ ટફ હતું એટલે અત્યાર સુધી જે ઇમ્પ્રેશન આવી છે એ ઇમ્પ્રેશન આ પ્રમાણેની છે કે 2025 કરતાં આ વખતેનું ક્વેશ્ચન પેપર થોડું ઇઝી હતું અને 2024 કરતાં આ ક્વેશ્ચન પેપર હાર્ડ હતું। તો એના અનુસંધાને આપણે પ્રેડિક્ટ કરી શકાય કે હવે જે વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યની અંદર MBBSમાં એડમિશન લેવું છે તો એપ્રોક્સિમેટલી કેટલા માર્ક્સ સુધીમાં ગવર્મેન્ટમાં મળી શકે, કેટલા માર્ક્સ સુધીમાં GMERSમાં મળી શકે અને કેટલા માર્ક્સ સુધીમાં સેલ્ફ ફાઇનાન્સમાં મળી શકે। તો એના વિશે આપણે વાતચીત કરી લઈએ। 2026નું જે ક્વેશ્ચન પેપર હતું એ 2024 કરતાં હાર્ડ હતું અને 2025 કરતાં ઇઝી હતું। અહીંયા 2024નો લાસ્ટ રેન્ક બતાવેલો છે, અહીંયા 2025નો લાસ્ટ સ્કોર બતાવેલો છે। તો આ વર્ષે આપણે એવું પ્રેડિક્ટ કરી શકાય કે 2024 અને 2025 વચ્ચેનો જે સ્કોર છે એ 2026નો સ્કોર બની શકે છે। આગળ આપણે જે પેપરનું એનાલિસિસ કર્યું છે, સ્ટુડન્ટનો જે રિવ્યૂ આવે છે એના ઉપરથી આપણે જે ફર્સ્ટ ઇમ્પ્રેશન એક્સેપ્ટેડ કટ ઓફની જે MBBS માટે ગુજરાત રાજ્યમાં જે ફર્સ્ટ ઇમ્પ્રેશન બને છે એના અનુસંધાને ગુજરાત મેડિકલ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમર્સ જે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ જે પ્રાઇવેટ ટ્રસ્ટની મેડિકલ કોલેજ છે એનામાં એક્સેપ્ટેડ કટ ઓફ કેટલું હોઈ શકે તો આપણે જોવા જઈએ કે આગળ જે ચર્ચા કરી હતી એ ચર્ચા અનુસંધાને જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો જે એક્સેપ્ટેડ કટ ઓફ છે એ 520 થી 550 સુધી આવી શકે એમ છે અને જે GMERS મેડિકલ કોલેજ છે એનો જે એક્સેપ્ટેડ કટ ઓફ છે એ 510 થી 520 વચ્ચે આવી શકે એમ છે અને જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે એનો જે એક્સેપ્ટેડ કટ ઓફ છે એ 440 થી 460 વચ્ચે આવી શકે છે। આ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન બહાર પડી છે, જે ફર્સ્ટ ઇમ્પ્રેશન આવી છે એના અનુસંધાનમાં છીએ। હજુ પણ આપણે થોડો આંકડો નજીકનો લેવો છે, એક જ આંકડો પ્રેડિક્ટ કરવો છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ। તો એક આંકડા વિશે ચર્ચા કરીએ કે કેટલો સ્કોર હોવો જોઈએ પરફેક્ટ
તો એવો આપણે 2026ની અંદર એક્સેપ્ટેડ કટ ઓફ ગણી શકાય. જે સ્કોર તમારો સેફ સાઇડ સ્કોર છે તો 550 પ્લસ ઓર માઇનસ એ તમારો સેફ સ્કોર ગણાશે. જે ગુજરાત મેડિકલ કોલેજ, જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એના અંદર MBBSમાં એડમિશન લેવા માટે 550નો જે તમારો સ્કોર છે એ સેફ સ્કોર ગણાશે. હવે જીમર્સ જે છે, સેમી ગવર્મેન્ટ જે છે, એ કોલેજની અંદર એડમિશન લેવા માટે 510નો જે સ્કોર છે એ તમારા માટે સેફ સાઇડ ગણી શકાય. અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવા માટે 450નો તમારો સ્કોર હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સના ગવર્મેન્ટ કોટાની અંદર એડમિશન મળી શકે એવી સંભાવનાઓ અત્યારના સમય પ્રમાણે કહી શકાય. તો આ પ્રમાણે આપણે જે રિઝલ્ટની ફર્સ્ટ ઇમ્પ્રેશન આવી છે એના અનુસંધાન આ એક્સેપ્ટેડ કટ ઓફ 2026નું રહી શકે એમ છે.